બાબા કી જય. હવે જો તમારા પિતા, એમના પિતા, એમના પિતા, તમારી માતા, એમની સાસુ, એમની સાસુ, એમની સાસુ, મોસાળ પક્ષમાં આજા આદિ એ બધાને યાદ કરવાના. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ધામ, મારે નથી જવું તીરથ ધામ. માતા પિતાની સેવા કરવાની હે કે જીવતા હોય ત્યારે. બાકી એક માં 5 દીકરાને સાચવે તો 5 દીકરો એક મા બાપને સાચવી શકતો નથી. 1 કરોડ રૂપિયાનું ઘર હોય એમાં નામ લખાવી માતૃ છાયા, પિતૃ છાયા. ઘર બાપા વાસ્તુ કરવામાં આવે ને પૂછે કે હવે મા બાપ ક્યાં છે એની આજ્ઞા કરવી પડે. તો પૂછે ગરજા ઘરમાં માતા પિતાનું જેને દિલ દુભાવ્યું એને નહીં ફરે તીરથ ધામ. જીવતા જાગતા જ ભાઈ માતા પિતાની સેવા કરજો. હા, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, એ ઘરમાં ગોકુળિયો ધામ રે. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયો ધામ રે. મારે નથી જવું તીરથ ધામ રે. મારે નથી જવું તીરથ ધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયો ધામ રે. મારે નથી જવું તીરથ ધામ રે. મારે નથી જવું તીરથ ધામ. જેના મા નો હોય, જેના પિતા નો હોય, બધાને યાદ કરો. મા બાપની સંપૂર્ણ કૃપા હોય તો જ યજ્ઞમાં બેસી શકાય, તો જ સદજ્ઞાન પ્રાપ્ત થાય. જય હો. માતા પિતાનું જય દિલ દુભાવ્યું, માતા પિતાનું જય દિલ દુભાવ્યું, નહીં ભય તીરથ ધામ રે. મારે નથી જવું તીરથ ધામ રે. મારે નથી જવું તીરથ ધામ. ઓ માતા પિતાના ચરણોમાં છે, માતા પિતાના ચરણોમાં છે અણસત તીરથ ધામ રે. મારે નથી જવું તીરથ ધામ રે. મારે નથી જવું તીરથ ધામ. તેજસ્વી ક્યારે હોય ખબર? વિવેકી ક્યારે હોય ખબર? સંસ્કાર વાળો ક્યારે હોય ક્યારે ખબર? માતૃ પુણ્ય સુશીલમ. માતાનું પુણ્ય હોય ને તો બાળક સુશીલ હોય, આજ્ઞાંકિત હોય, સંત મહંત બ્રાહ્મણની સેવા કરનારો હોય. અને પિતૃ પુણ્યનો ચાતુરમ, પિતાના પુણ્યથી બુદ્ધિશાળી હોય સંતાન. અને કુળદેવીની કૃપા થઈ જાય તો એ માતાની પણ સેવા કરે, પિતાની પણ સેવા કરે, અને 71 પેઢીને તાળી નાખે એવું સંતાન. ભગવાન કહે છે, માં કહે છે કે મા બાપને પહેલા પૂજા કરો. લખમ માતા દીદા પછી દેવ હરી કે ઓ માતા પિતાનું જે દિલ ડૂબાવ્યું, માતા પિતાનું જેને દિલ દુભાવ્યું તેને નહીં મળતી રથ ધામ રે. મારે નથી જવું તીરથ ધામ રે. મારે નથી જવું તીરથ ધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ધામ રે. મારે નથી જવું તીરથ ધામ રે. મારે નથી જવું તીરથ ધામ રે. મારે નથી જવું
બે હાથ ઉપર રાખી નમઃ પાર્વતી માતાને હર હર મહાદેવ હર દિવાન દરેક યજમાનોએ બોલવું અર્ઘો અર્ઘ્યાઃ પ્રતિ ગ્રહ્યતા પ્રતિ ગૃહ્ણામિ. આપણી ઘરે વરરાજા લગ્ન કરવા આવે ને તો આપણે શું કહીએ? અરગવા જવાના, બરાબર ને? પછી વરરાજાને અરગવા માટે જઈએ આપણે, એનું સાચું નામ છે અર્ઘ્ય વંદન. અહીંયા ભગવાનનું પણ સ્વાગત એ જ પ્રમાણે કરવું પડે, ભૂદેવોનું સ્વાગત પણ એ જ પ્રમાણે કરવું પડે. જે આપણે કરી રહ્યા છે એવી ભાવના સાથે તમે જ્યાંથી કળશ લીધો છે ત્યાં મૂકી દો, પૂજાની થાળી જ્યાંથી લીધી છે ત્યાં મૂકી દો. તમે આકાશ માર્ગે અહીંયા આગળ આવો, અંગૂઠોને પહેલી આંગળી નીચે જમીનને લગાવો. હા બસ. યજ્ઞ નારાયણ દેવ કી જય. ભવન મંગલ હારી દ્રવ સુદશરથ યજ્ર બિહારી મંગલ ભવન મંગલ હારી મંગલ ભવનય મંગલ હારી દ્રવ સુદશરથ યજ્ર બિહારી ઓ મંગલ ભવન અમંગલ હારી નવ સુદશરથ અજર બિહારી રામ સિયા રામ સિયા રામ જય રામ સિયા રામ જય રામ. અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 જેનું પૂજન કરે તો ભવ પારાયણ પૂજન નારાયણ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ રામ જય જય રામ. ઓ રઘુકુલ રીત સદા ચલિયાઈ પ્રાણ જાય પર વચન ન જાય રામ સિયા રામ જય જય રામ हो राम आएंगे तो अंगना बिछाएंगे राम आएंगे तो ओ दीप जला के दिवाली हम मनाएंगे मिट जाएंगे राम आएंगे मेरे जन्मों के दुख सब मिट जाएंगे राम आएंगे ओ राम आएंगे आएंगे राम आएंगे हो राम आएंगे राम आएंगे श्री परित्यजेत त्रिवारं भ्रामयित्वावदेत अग्निं प्रज्वलितं वन्दे जातवेदं हुताशना यज्ञवल्लभोऽयं सविद्धं विश्वतोमुखा आत्माभिमुखमग्निं संस्थाप्य अग्निनारायण देव की जय. यज्ञ नारायण देव की जय. महाकालिका मात की जय. ભાવેશભાઈ અને હરિઓમભાઈ તમે બંને ભાઈઓ
સર્વતો ભદ્રમંડલ દેવતા યોગિની અને ભૈરવ દેવતા ઈમશન્ન. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા સૂર્યાય નમઃ સૂર્યમવયમિ સ્થાપયામિ. ઓમ ઇમં દેવા અસવન્નગો સુવન્વં મહતે ક્ષત્રાય મહતે જ્યેષ્ઠાય મહતે જાનરાજ્યાયેન્દ્રસેન્દ્રિયાય પુત્રમુખ્યૈ પુત્રમસ્યૈ વિષ એકવોમિ રાજા સોમોસ્માકં બ્રાહ્મણા નાગપુરાજા. ભૂર્ભુવઃ સ્વાહા ચંદ્રમસે નમઃ ચંદ્રમસં ભાવયામિ સ્થાપયામિ. ઓમ અગ્નિં ऊर्ध्वादिवः ककुल्पतिः पृथिव्या अयम् कुरेता ઓમ कुशिजिन्वति. ભૂર્ભુવઃ સ્વાહા ભૌમાય નમઃ अपि यदजो अर्हाद्युपरिभातिक्रतुमज्जनेको यशवस ऋतप्रजातरस्मासु द्रविणन्तेहि ब्रह्मा. ભૂર્ભુવઃ સ્વાહા બૃહસ્પતયે નમઃ बृहस्पतिमवह्यमि स्थापयामि स्थापयामि. कृण्वन्तकेतवे पेशो मर्जा अपेशसे विरजायथा. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા કેતવે નમઃ केतुमवह्यमि स्थापयामि. ઓમ ત્રંબકં જયામહે महे सुगन्धिं पुष्टिवर्धनम् बन्धनं त्रियोर्मुक्षीयमामृतात्. ભૂર્ભુવઃ સ્વાહા ઈશ્વરાય નમઃ ईश्वरहारथो जायतां लोक्रीधे नृपोटा नड्वानाशुः सप्तिः पुरन्दरजोगा जिष्णोरधिष्ठा सभेयो जुवास्य जजमानस्य पीरो जायतां निकामे निकामेनः पर्जन्यं परिगतु फलवत्यो न ओखदयः पच्यन्ताञ्जोगक्षेमो नः कल्पताम्. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા બ્રહ્મણે નમઃ ભૂર્ભુવઃ સ્વાહા ઇન્દ્રાય નમઃ यत्रमवह्यमि स्थापयामि. ઓમ જમાય નમઃ त्वाङ्गिरस्वते विद्रमते स्वाहा. ભૂર્ભુવઃ સ્વાહા યમાય નમઃ यमवह्यमि स्थापयामि. भवानिक्षरानिमेषनि सानः सर्वसप्रभाः. ભૂર્ભુવઃ સ્વાહા પૃથિવ્यै નમઃ पृथिवीमवह्यमि स्थापयामि. ઓમ ઇદં विष्णुर्विचक्रनेत्रे धानि दधे पदम्. नमस्य पाकुसुरे स्वाहा. ભૂર્ભુવઃ સ્વાહા વિષ્ણવે નમઃ विष्णुमवह्यमि स्थापयामि. ઓમ ત્રાતા रवीन्द्रमविता रवीन्द्रगो हवे हवे सुहव गोशूरमिन्द्रम्. शकरं पुरोहूतमिन्द्रकुस्वस्तिनो मघवधात्मिन्द्रः. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ઇન્દ્રાય નમઃ इन्द्रमवह्यमि स्थापयामि. ઓમ આદિત્યે रास्तासीन्द्राण्या उष्णीघः. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ઇન્દ્રાણ્યે નમઃ इन्द्राणीमवह्यमि स्थापयामि. वसा पावानः पिबतान्तरिक्षस्य हविरसि स्वाहा. प्रदिश आदिश विदिश उद्दिशो दिग्भ्यः स्वाहा. ભૂર્ભુવઃ સ્વાહા આકાશાય નમઃ आकाशमवह्यमि स्थापयामि. ઓમ જાવં कषामधुमत्तश्विना सुनृतावते. ભૂર્ભુવઃ સ્વાહા અશ્વિભ્યાં નમઃ अश्विनौ अवह्यमि स्थापेशो नमीवो भवानः. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા વાસ્તુપુરુષાય નમઃ वास्तुपुरुषम् अवह्यमि स्थापयामि. ઓમ નહિષ્પશમ भवितन्नन्यमस्माद् वैश्वानरात् पुर एतारमग्नेः. क्षेत्रपालम् अवह्यमि ઓમ स्थापयामि. ત્રાતારમિન્દ્રમ रमवितारमिन्द्रगो हवे हवे सुहव गोशूरमिन्द्रम्. शकरं पुरोहूतमिन्द्रकुस्वस्तिनो मघवधात्मिन्द्रः. ભૂર્ભુવઃ સ્વાહા ઇન્દ્રાય નમઃ इन्द्रमवह्यमि स्थापयामि. ઓમ વન્નો ગણેત तव देव पायुभिर्मघो नो रक्षतन्वश्च पन्या. कस्य तनये गवामस्य निमे खगो रक्षमाणस्तव व्रते. ભૂર્ભુવઃ સ્વાહા ગણે નમઃ अग्निमवह्यमि स्थापयामि. ઓમ જમાય यद्वाङ्गिरस्वते विद्रमते स्वाहा. योजने वदन्वानि ઓમ तन्महि. ભૂર્ભુવઃ સ્વાહા મહારુદ્રાય નમઃ रुद्रमवह्यमि स्थापयामि. હવે તમારા ડાબા હાથમાં જે ચોખા છે બધાના આદિમાં मुमुचानः स्विन्नः स्नातो मलादिभो. पवित्रेणे वाज्यमापः शुन्धन्तु मेधसः. भूर्भुवः स्वाहा सूर्यादि ग्रहमण्डल देवताभ्यो नमः गन्धः सुगन्धं समर्पयामि कंकुनो तिलक करियावो प्रतिष्ठो रक्षाः प्रतिष्ठा अरातयो निष्ठप्त गोरक्षो निष्ठप्ता अरातयः.
जिनन्द्वाक्वाजेध्यायै सम्मार्जमि नवदुर्गाम् आवाहयामि स्थापयामि भो नवदुर्गे यहाँ गच्छ यह तिष्ठ હાથમાં ફરી બે દાણા ચોખા જલી રાખવાના છે. બ્રહ્માણી માતા અને ખોડિયાર માતાનું તમારે ધ્યાન કરી જવાનું છે. અંબા શાંભવી ચંદ્રમૌલી રમણા વર્ણાયુમા પાર્વતી કાલી હેમવતી શિવા ત્રિનયની કાત્યાયની ભૈરવી સામ્રાજ્ય લક્ષ્મી પ્રજા चिद्रूपे परदेवता भगवती राजराजेश्वरी ओम भूर्भुवः स्वः मकरवाहिन्यै नमः तथा च ब्रह्माण्यै नमः सपिण्डिकायै नमः सशिखरकलशाय नमः ध्वजादण्डाय नमः ध्यानार्थे आवाहनार्थे आसनार्थे सुप्रतिष्ठापनार्थे नवदुर्गा चरणकमले स्वक्षदान समर्पयामि. બે દાણા ચોખા ચડાવી આપો. માતાજીનું વાહન છે સિંહ, તો માતાજીને બેસવા માટે સિંહ રૂપી વાહન અર્પણ કરીએ છીએ. એવી ભાવના સાથે ચોખા ચડાવો. વરેક મોસ્મી સમાનાના મધ્યતામિવ સૂર્જઃ ઓમ ભૂર્ભુવઃ સ્વાહા મહાકાલી માં લક્ષ્મી માં સરસ્વતી ત્રિગુણાત્મિકા રાજરાજેશ્વરી પરાંબા નવદુર્ગાयै નમઃ. શ્વાસનાર્થે एक वै प्रतिष्ठानाम यज्ञो जतरैतेन यज्ञेन यजन्ते सर्वमेव प्रतिष्ठित. માતાજીના પગ ધોઈ રહ્યા છે એવી ભાવના સાથે 3 વખત માતાજી ઉપર બધાએ પાણી ચડાવવાનું છે. કુસુમ વાસિતામ गन्ध विसरुतां मुनिन सेवितां સાદરેણ વૈ ध्रुवपरासरा भीष्टद प्रभो जननि गृह्यतां पाद्यमुत्तमम् भूर्भुवः स्वः काली मां लक्ष्मी मां सरस्वती त्रिगुणात्मिका राजराजेश्वरी परांबा नवदुर्गायै नमः. पादयोः पाद्यं समर्पयामि. માતાજીને હાથોમાં આરોગ્ય પ્રદાન કરીએ છીએ એવી ભાવના સાથે 4 વખત પાણી અર્પણ કરો. કનક સંપુટે સ્થાપિતો મયા જલ સુવર્ણ મોક્તા ફલરિયતા करसरोरुहा व्याघृतं मया जननि गृह्यताम् अर्घ्यमुत्तमम्. ओम भूर्भुवः स्वः मां काली मां लक्ष्मी मां सरस्वती त्रिगुणात्मिका राजराजेश्वरी परांबा नवदुर्गायै नमः. हस्तयोः अर्घ्यं समर्पयामि. માતાજીને પીવા માટે પાણી અર્પણ કરો છો એવી ભાવના સાથે 3 વખત પાણી અર્પણ કરો. તવરમાં યુજા સેવનાજ્ઞા નૃપતિ સત્નિવા સર્વવત્તિઃ सुरतरङ्गिणी शुद्धवारिभिः जननि गृह्यताम् आचमौ शुभम्. भूर्भुवः स्वः मां काली मां लक्ष्मी मां सरस्वती त्रिगुणात्मिका राजराजेश्वरी परांबा नवदुर्गायै नमः. मुक्तिं च मुक्तिं च ददासि नित्यं भावानुसारेण सदा नराणां गृह्यतां तैलमर्पिताम्. भूर्भुवः स्वः मां काली मां लक्ष्मी मां सरस्वती त्रिगुणात्मिका राजराजेश्वरी परांबा नवदुर्गायै नमः. गंधोद्वर्धन स्नानं समर्पयामि. चढ़ावी द्यो 2 વખત ચોખ્ખું પાણી ચડાવો. तदन्ते शुद्धोदक स्नानमाचमनीय जलं समर्पयामि. अथो महास्नान. મંદિર માટે જ્યારથી બન્યું ત્યારથી એમનો ફાળો ખૂબ જ અનન્ય રહ્યો છે. એમણે મંદિરના નિર્માણ માટે જે કંઈ આપ્યું છે એ ક્યારેય ભૂલી શકાય નથી. તો એમનું સ્વાગત ભાઈ શ્રી દિનેશભાઈ જયરામભાઈ ને હું વિનંતી કરું કે એમનું સ્વાગત કરે. કે અમારી આ ઈચ્છાને માન આપીને આ પ્રસંગે પધાર્યા અને જણાવવાનું થાય કે એમના તરફથી 5000 રૂપિયા મળે છે. એમના તરફથી આ મંદિરને 5000 રૂપિયા મળે છે જે સભાર સ્વીકારવામાં આવે છે અને ઠાકોરભાઈ તરફથી આવો સહકાર મળતો રહેશે અને પ્રભુને પ્રાર્થના કરીએ કે એઓને દીર્ઘાયુ આપે અને આપણને સેવા આપતા રહે. ખૂબ ખૂબ આભાર ઠાકોરભાઈ.
બોલીએ શ્રી મહાકાલી માત કી જય. દરેક યજમાનોએ માતાજી ઉપર ટીપુ 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 પાણી ચડાવતા રહેવાનું છે. જો ઘટી જાય તો કળશમાંથી ઉમેરી દેવાનું અને મનમાં તમારે જય અંબે શરણમ મમ, જય અંબે શરણમ મમ બોલતા રહેવાનું છે અને નિરંતર અભિષેક માતાજી ઉપર કરતા રહેવાનું છે. ઓમ હિરણ્યવર્ણામ હરણીમ સુવર્ણરજતસ્રજા પ્રબોધિનીમ દેવીમ બહ્વયે શ્રીર્માદેવી સ્મિતામ હિરણ્ય પ્રાકારામ આદ્રાજ્વલંતે તૃપ્તામ તર્પયન્તે સ્થિતામ પદ્મવર્ણામ તામિહો બહ્વયે શરણામ વાસાય સદાજ્વલંતે શ્રિયલ્લોકે દેવજષ્ટાવતારા પદ્મિનીમિં ગણમહં પ્રપદ્યે ધનમ મેલવદાન દેવી સર્વકામૌષધેહિને પદ્મ વિપદ્મ પકરે પદ્મ પ્રિયે પદ્મદલાયતાક્ષી વિશ્વપ્રિયે વિશ્વમનોનુકૂલે ત્વદપાદ પદ્મં મયि સન્નિધત્સ્વ. છે તમારે. ઓમ કાશીપુરે તુ કામાક્ષી મલયે ભ્રામરી. હોઈ શકે. મારા કરતા એવો વિદ્વાન છે, આમ તો ડોક્ટર થયેલા છે એટલે એમની વિદ્વતા ભારે કહી શકાય. પણ મહારાજને મારે જણાવવાનું કે આ લોકો 27 વર્ષથી મને બોલાવે છે. 27 વર્ષ મેં અહીંયા હાજરી આપી છે. આમ તો આજે મારા સગામાં લગ્ન પ્રસંગ હોવા છતાં હું આગળ જઈને એમની રજા લઈને માતાજીના પ્રસંગમાં હું આવ્યો છું. એટલે મને બોલાવે છે એ ખરેખર આ સમિતિની મહાનતા છે અને એમને હું માન આપીને અત્રે પધારું છું. માતા માટે પણ મને શ્રદ્ધા જ છે. મૂળ વાત તો આ માતાજી મારા બારણામાં હતા. મારા બારણે જ આ માતાજી જ્યારે કાદેમાઈ તરીકે નાનકડું દેરું હતું અને એ દેરાને આ લોકો અહીંયા લઈ આવ્યા. હવે માતાજીને અહીંયા લઈ આવ્યા એટલે મારે પણ અહીંયા સુધી હવે આવવું જ પડે, નહીં તો મારા આંગણામાં જ એક નાનકડું દેરું હતું. અને આ એમની એક ખરેખર સફળતા કે નાના દેરામાંથી આવું મંદિર બનાવી દીધું. અને મંદિર આપણે કાદેમાના નામથી ઓળખીએ છીએ. ખરેખર આપણે 25 વર્ષે ઉજવણી કરી ત્યારે કાળિકા માતા એવા નામથી આપણે ઓળખતા થયા એમ કહી શકાય. પરંતુ મનનું જે છે કાદેમાય એ લગભગ કાદેમાય જ રહેશે લોકોના મનમાં, કારણ કે પરાપૂર્વથી અસલના લોકો એમને કાદેમાય એ રીતે બોલતા હતા. એટલે લગભગ દરેકના મનમાં આ વસી ગયું છે કે કાદેમાય નામ જે હોય તે આસ્થા અને શ્રદ્ધામાં તો કોઈ ફેર પડવાનો નથી. એટલે આપણને આ જે શ્રદ્ધા અને આસ્થા છે તો 43 સુધી મહાપ્રસાદ માટે લોકો તૈયાર થાય છે. 27 વર્ષથી ચાલી આવેલી પરંપરા આજે પણ લગભગ વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધી રહી છે. અને એ પગથિયા ચડતા ચડતા આજે આપણે 27મી સાલગીરા ઉજવી રહ્યા છે. ખરેખર આ મહાન કાર્ય એ જે આપણે કરી રહ્યા છે એ એમને એમ નથી થતું. આ સૌના સહકારથી જેની ચર્ચા આપણે પાછળથી કરીશું, પણ આ જે પ્રસંગ એ દર વર્ષે ભવ્યાથી ભવ્ય, ખરેખર ભવ્યાથી ભવ્ય દર વર્ષે આ કાર્યક્રમ બની રહ્યો છે. તરતર એમાં જે પ્રગતિ થઈ રહી છે આપણે જાણીએ છીએ કે આ કાર્યની શરૂઆત યજ્ઞ વિધિથી થાય છે અને યજ્ઞ વિધિમાં પણ દર વર્ષે યુગલોનો વધારો થઈ રહ્યો છે. એવું સદભાગ્ય તો કોને હોય કે પ્રભુતામાં પગલા માંડ્યા પછી આવી વિધિ કરવાનો મોકો જે આપણને મળે. અને દર વર્ષે આવા નવ યુગલો આ વિધિમાં સામેલ થતા હોય છે, ત્યારે ખરેખર એ ધન્યવાદને પાત્ર છે એમ કહી શકાય.
બાકી આજના મોડર્ન યુગમાં જે આવી ધાર્મિક વૃત્તિ, આવી આધ્યાત્મિક વૃત્તિ તો લગભગ ભાગ્યે જ જોવા મળતી હોય છે. છતાં જે બેઠેલા છે આજની યજ્ઞવિધિમાં 70 જેટલા યુગલોએ ભાગ લીધો છે. ખરેખર સૌને ધન્યવાદ, ધન્યવાદ, અભિનંદન. આવી આશા અને શ્રદ્ધા અને આવી આધ્યાત્મિકતા તરફનું પ્રયાણ આપને લગભગ જીવનના સુખ તરફ દોરી જાય એવી અમારી શુભેચ્છા છે. તો ખરેખર આજે જે 70 જણે યુગલે આમાં ભાગ લીધો છે એઓને ખૂબ ખૂબ ધન્યવાદ. એમના તરફથી જે કંઈ મહારાજ તરફથી માર્ગદર્શન મળ્યું છે ખરેખર એનું પણ પાલન થાય એમ ઈચ્છીએ છે. આપણા ભૂદેવ મહારાજે આપણને જે કંઈ અત્રે વ્યક્ત કર્યું એ કેટલીક વાત મેં નોંધી છે, એ ફરીથી યાદ કરાવું. આપણો યજ્ઞ એ ત્યારે સફળ થશે. મહારાજની જે વાતો છે જે મારા ધ્યાનમાં આવી છે એ પાછો હું ઉલ્લેખ કરીને આપ સૌને જણાવું તો કહેવાય છે કે સુખમાં ભગવાનને કોઈ યાદ કરતું નથી. ભક્તિ કરવી હોય તો મન અને હૃદયની શુદ્ધિ જોઈએ, તો જ ભગવાનની ભક્તિ થઈ શકે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. અને આવી વાતો સાંભળીને એક બહેનો માટે જે વાત કરી, એક વિધિ કરાવીને પતિને પગે લાગવાની વાત, એ તો લગભગ સ્વીકારવા તૈયાર હોય તો સારી વાત છે. પણ મહારાજે આપણને આ વાત અનુસરવા કીધી છે કે પતિને દરરોજ પગે લાગવું જોઈએ. એ તમારી પર્સનલ બાબત છે, અહીંથી મારાથી કશું કહી શકાય એમ નથી. પણ એક વાત ચોક્કસ કહી શકાય કે મા બાપની સેવા, મા બાપની સેવા એ ખૂબ જ મહત્વની છે. મહારાજે જે ગીત કે ભજન આપણને સંભળાવ્યું એમાં પણ ખૂબ સરસ વાત રજૂ થઈ છે. એટલી વાત જો આપણે ધ્યાનમાં રાખીશું અને આપણા મા બાપને સાચવીશું, એમની સેવા કરીશું, એના જેવું પુણ્ય લગભગ કોઈ નથી. તો આ મહાકાળી મંદિર સમિતિ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. અને આજે જે આપણો પ્રસંગ છે એ આપણા પ્રસંગમાં આજનો જે મહાપ્રસાદ છે એ મહાપ્રસાદ આપણને ભીખુભાઈ બાલુભાઈ આહી તરફથી પ્રાપ્ત થયો છે. ખૂબ ખૂબ આભાર ભીખુભાઈ. ભીખુભાઈની વિશાળતા તો જુઓ, એમની કેટલી ઉદારતા છે કે આ 2025માં તો એમના તરફથી મહાપ્રસાદ છે, પણ 2043 માટે પણ એમણે અત્યારથી બુકિંગ કરાવી દીધું છે. ત્યારે એમ થાય છે કે એમના હૃદયની વિશાળતા કેટલી છે. ખૂબ ખૂબ ઉદાર અને વિશાળ હૃદય બદલ ભીખુભાઈ બાલુભાઈ આહીરને અમારી સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે અને આવા સહકારની આશા રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર ભીખુભાઈ. આવો ને આવો સહકાર આપતા રહેશો. તો આજના મહાપ્રસાદની સાથે ભીખુભાઈ તરફથી માતાજીનો ફૂલહાર, શણગાર અને જે કંઈ ખર્ચ થતો હોય એ તમામ ખર્ચ, ઉપરાંત મંદિરની લાઇટિંગ માટેનો ખર્ચ એમના તરફથી આપણને પ્રાપ્ત થયો છે. દર વર્ષની જેમ આપણે ત્યાં અહીંયા હાજર નથી, આ દેશની ભૂમિમાં નથી અને પરદેશની ભૂમિમાં બિરાજે છે, એમને પણ માતા માટે કેટલી આસ્થા અને શ્રદ્ધા એ દર વર્ષે આપણે જોતા આવ્યા છે.
એ નિયમ આ વર્ષે પણ એમણે તોડ્યો નથી અને આ વર્ષે પણ દુબઈ ગયેલા ભાઈઓ તરફથી આપણને સાલગીરા નિમિત્તે રાત્રે જે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાતો હોય છે, રાસ ગરબા ઓર્કેસ્ટ્રા, એ તમામ ખર્ચ એમના તરફથી આપવાની એમણે આપણને જાહેરાત કરી દીધી છે. તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે પરદેશમાં હોવા છતાં તમે માતા માટે કેટલી આસ્થા અને શ્રદ્ધા ધરાવો છો. ખરેખર તમારી આસ્થા અને શ્રદ્ધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ઉપરાંત આ પ્રસંગ માટે નવચંડી યજ્ઞમાં વપરાયેલ ઘીનો તમામ ખર્ચ માતાજીના એક ભક્ત તરફથી મળેલ છે. ખરેખર પોતાનું નામ ન જાહેર કરવાની અને આ ગુપ્ત દાન કરવાની વૃત્તિ ખરેખર નમનીય છે. એમને નમન કરવાનું મન થાય છે કે જે ખરેખર દાન કરે છે, ગુપ્ત દાન કરે છે, જેમને પોતાની નામનાની કોઈ લાલસા નથી. એમણે માત્ર આ વર્ષે જ નહીં પરંતુ આવતા વર્ષે પણ 2024ની સાલગીરામાં પણ આ જે ખર્ચ છે, ઘીનો તમામ ખર્ચ, એ એમણે પોતે આપવાની ખાતરી આપી છે. તો ખરેખર આવા ભક્ત માટે આપણને ખૂબ ખૂબ માન ઉપજે છે. નામ નથી છતાં એમના તરફથી જે આ ગુપ્ત દાન મળેલ છે એમનો પણ આ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે. તો બીજા પણ એક દાતાનું નામ અત્રે આવ્યું છે. નાનુભાઈ છગનભાઈ આહિર તરફથી સાલગીરા મહોત્સવ નિમિત્તે 11,000 રૂપિયા મળ્યા છે. નાનુભાઈ છગનભાઈ આહિર માંડળિયા તરફથી સાલગીરા નિમિત્તે આપણને 11,000 મળેલા છે. એમનો પણ આ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે. કિશોરભાઈ મંગિયાભાઈ આહિર તરફથી 5,001 મળ્યા છે. કિશોરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રભુભાઈ મંગિયાભાઈ આહિર માંડળિયા તરફથી 5,151 મળેલા છે. તો એવા દાતાશ્રી પ્રભુભાઈનો પણ આ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે. આપણા મંદિરનું નિર્માણ અને મંદિરનો ઇતિહાસ એ આપણે પછીથી કહીશું, પણ આ મંદિરના નિર્માણ માટે આપણને ખૂબ ખૂબ મદદરૂપ થયા હોય અને હાલમાં એ લોકો હયાત નથી, પરંતુ એમનું જે યોગદાન છે એ યોગદાનને આપણે કદીએ ભૂલી શકીએ નહીં. તો આપણે એમ કહી શકીએ કે એમણે જે આપણા મંદિર માટે જે કાંઈ કર્યું છે, ખરેખર એને આ પ્રસંગે આપણે યાદ કરીને ભલે આ દુનિયામાં ન હોય પણ એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના તો આપણે કરી લઈએ છીએ. એવા ભાઈ છે સ્વ નારાયણભાઈ ગોપાળભાઈ આહિર માંડળિયા. એઓ અવસાન પામ્યા પછી એમના જે સુપુત્ર બળદેવભાઈ નારાયણભાઈ આહિર અને એમની સુપુત્રી અમિતાબેન દિનેશભાઈ આહિર, એમના તરફથી મંડળને 100 નંગ ખુરશી આપવામાં આવેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પિતાના નામની યાદીમાં પિતાના સ્મૃતિ રૂપે આ મંદિરને જે 100 ખુરશીનું દાન મળેલ છે એને માટે પણ સમિતિ તમને નતમસ્તક કરે છે. નતમસ્તકે તમને અમે પિતાના જે વારસો તમે જાળવી રાખ્યો છે એ અભિનંદનને પાત્ર છે. બીજા સ્વ ભંગિયાભાઈ મંગાભાઈ આહિર માંડળિયા તરફથી અને સ્વ મીઠીબેન ભંગિયાભાઈ આહિર તરફથી એમના પરિવાર તરફથી પણ 100 નંગ ખુરશી મંડળને મળેલ છે. તો એમના પરિવારનો પણ આ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે. આપણે ત્યાં આવા પ્રસંગે કંઈક દુઃખદ ઘટનાઓ પણ બની છે, એની પણ આપણે નોંધ હંમેશા લીધી છે.
એ ઉપરાંત નરેશભાઈ મંગાભાઈ આહિર અને ઠાકોરભાઈ ભલાભાઈ આહિર એવો આ દુનિયાને વિદાય કરીને એ જ્યાં હોય ત્યાં એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના આપણે કરીએ છીએ. તો આ રીતે આપણા પ્રસંગે આપણને જે જે સહકાર મળ્યો છે એ કદીએ ભૂલી શકાય એમ નથી. છતાં એ બધી જાહેરાતો આ પ્રસંગે થતી રહેશે અને જે કંઈ આપણને સહકાર મળે છે એને કારણે જ આપણે આ બધું કરી શકીએ છીએ એમ કહી શકાય. તો આ પ્રસંગે આપણે યજ્ઞ વિધિમાંથી ઊભા થઈને જે રિસેસ માણી રહ્યા છે બીજું એક નામ સ્વ ઠાકોરભાઈ ભલાભાઈ આહિર ના પરિવાર તરફથી આ ચાંદો લખવા માટેનું ટેબલ એમના પરિવાર તરફથી આપણને પ્રાપ્ત થયું છે. સ્વ ઠાકોરભાઈ પણ આપણી સાથે રહ્યા નથી, છતાં આપણે એમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. તો સ્વ ઠાકોરભાઈ ભલાભાઈ આહિરના પરિવાર તરફથી આ જે મળ્યું છે એનો સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે. તો આપણે દર વર્ષે આ રીતે ઉજવણી કરીએ છીએ. 25 વર્ષે જે 25 વર્ષના નિમિત્તે આપણે જે રજત જયંતિ ઉજવવાનો જે એક રેકોર્ડ સ્થાપ્યો છે એનો ઉલ્લેખ પણ આપણે કર્યા વિના રહી શકતા નથી. તો 2023માં આપણે 25 વર્ષ નિમિત્તે જે રજત જયંતિ આપણે ઉજવી એ વખતેનો જે આપણો રેકોર્ડ છે એ રેકોર્ડ તો લગભગ કોઈ તોડી શકે એમ લાગતું નથી. નવાઈની વાત છે કે આવું મહાન કાર્ય આપણે કરી શક્યા છે. જે સહસ્ત્રચંડી યજ્ઞ એ આપણા આખા નવસારી જિલ્લામાં માત્ર 2 સ્થળે આવા યજ્ઞો થયા છે. એક યજ્ઞ નવસારીની અંદર એ કંસારા સમાજ તરફથી એઓની કાળિકા માતા દેવી માટે આવો યજ્ઞ થયો હતો અને બીજો યજ્ઞ આપણા માંડળિયામાં આપણા ભાઈઓએ સખત મહેનત કરીને ભારે જહેમત ઉઠાવીને એમણે આ એક કાર્યક્રમ ખૂબ જ સારી રીતે બહાર પાડ્યો. એ કાર્યક્રમની તૈયારી આ ભાઈઓ 6 મહિનાથી શરૂ કરીને એમણે જે જહેમત ઉઠાવી અને આવા કાર્યક્રમને સફળ બનાવ્યા. ખરેખર એમની જે મહેનત છે એનો ઉલ્લેખ કરવા વગર તો રહી શકાય એમ નથી. 400 મણ લાકડા એ લોકોએ જાતે કાપ્યા હતા. આ યુવાનોએ 400 મણ લાકડા, ખરેખર લાકડા કાપવાનું કામ તો કઠિયારાઓનું હોય, પણ માતા માટે કઠિયારા બનવામાં અને મહેનત કરવામાં એમણે પાછું વળીને જોયું નથી. એ ઉપરાંત 100 જેટલા વાંસના બંબુઓ પણ એમણે જાતે કાપ્યા હતા અને જે યજ્ઞશાળા તૈયાર કરી, એક પણ ખીલી માર્યા વગર એક યજ્ઞશાળા ઊભી કરીને જે એક માહોલ, જે એક વાતાવરણ અને સહસ્ત્રચંડી યજ્ઞ માટેનું એમનું પ્રદાન, ખરેખર સૌ યુવાનો એ ધન્યવાદને પાત્ર છે. ખૂબ ખૂબ અભિનંદન ભાઈઓ. આવું જે કાર્ય છે એ કાર્ય લગભગ કોઈ એકલા માણસ ક્યારેય કરી શકે નહીં. એ લગભગ સૌના સહકારથી થતું હોય છે અને એ સહકારની ભાવના આપણા યુવાનોમાં જોવા મળે છે. ખરેખર યુવાનો જે કરી રહ્યા છે એ ખૂબ ખૂબ
અભિનંદનને પાત્ર છે. આમ તો કહેવાય છે ચેરિટી બિગિન્સ એટ હોમ. મતલબ આપણે જે કંઈ સારું કરવું હોય તે પોતાથી જ શરૂ કરવું જોઈએ, અને એ વાત આપણને આ યુવાનોમાં જોવા મળી છે. કોઈના પણ નેતૃત્વ કે કપ્તાની વગર એ સૌએ પોતાની જાતે જ આ કાર્યની અંદર જોતરાય છે અને આ કાર્યને સફળ બનાવતા હોય છે. બોલો શ્રી અંબે માતા કી જય. હવે પછી તમે ચાલુ રાખજો. હવે પૂજામાં જે બેઠેલા છે એ દરેક યજમાનો પોતાની જગ્યા પર આવી જાઓ. સફાઈ કરતા આપણે 10 મિનિટ પાછળ છે, તો તમારી જગ્યા પર આવી જાઓ. તમારી વાડકીમાં બરફ જમાવી પાણી મૂકી દો, ભરી દો, પાછા બેસી જાઓ. જે જે બેસેલા છે એ પાછા પોતાની જગ્યા પર આવી જવા વિનંતી છે. બ્રાહ્મણોને વિનંતી છે પાછા આવી જાઓ મંડપમાં. ભાઈ જાહેરાત ચાલુ કરજો. હા, તો આવા કાર્ય માટે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને પણ કહ્યું છે કે પરસ્પરનો સહયોગ અને શાંતિથી જ સમાજનું નિર્માણ થઈ શકે. રાધાકૃષ્ણના શબ્દો છે પરસ્પરનો સહયોગ અને શાંતિથી જ સમાજનું નિર્માણ થઈ શકે. અને આ વાત લગભગ આપણા યુવાનોએ પોતાના મનમાં ભરી છે. કહેવાય છે કે વ્યક્તિગત શક્તિઓને કેન્દ્રિત કરાય નહીં ત્યાં સુધી કોઈ મહાન કાર્ય બને નહીં. વ્યક્તિગત શક્તિઓને કેન્દ્રિત કરાય નહીં ત્યાં સુધી કોઈ મહાન કાર્ય બને નહીં. અને આપણા ભાઈઓએ દરેકની શક્તિ ભેગી કરીને સહસ્ત્ર ચંડી યજ્ઞને સફળ બનાવ્યો છે. એટલે જ તો કહેવાય છે કે સારા બનો, સારા કામ કરો. સારા બનો, સારા કામ કરો. એકબીજાના સહયોગથી સમાજમાં ક્ષમતા વધે. સંસ્કાર સંપન્ન સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ દરેક ક્ષેત્રે વધતી હોય છે. તો જ આપણો સમાજ ઉપર આવશે અને આપણે સમાજ માટે કંઈ કરી શકીશું. તો આ રીતે આપણા ભાઈઓએ ખરેખર બારે એકતા રાખવી અને જે યુનિટી રાખવી, યુનિટી સ્ટ્રેન્થ એવું કહેવાય છે, તો એ શક્તિ આપણને બતાવી છે. તો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, તો મહાપ્રસાદ તો આપણને ભીખુભાઈ વાલુભાઈ આહિર તરફથી મળ્યો છે, પણ માતાની આસ્થા અને શ્રદ્ધા માટે એમના ભક્તજનો તરફથી મહાપ્રસાદ માટેની જે યાદી છે એ યાદી ખૂબ લાંબી છે. અને એ યાદી તમને સાંભળીને નવાઈ લાગશે કે 2043 સુધીનું બુકિંગ થઈ ચૂક્યું છે. મતલબ કે હવે પછી કોઈની ઈચ્છા જાગે તો એમનો નંબર 2044માં લાગશે. તો એ દાતાઓને પણ આપણે યાદ કરી લઈએ. 2025માં ભીખુભાઈ બાલુભાઈ આહિર તરફથી, ત્યાર પછી હવે 2026માં ઠાકોરભાઈ રવજીભાઈ આહિર તરફથી, 27માં કિશોરભાઈ જયરામભાઈ આહિર તરફથી, 28માં ભગુભાઈ બુદ્ધિયાભાઈ આહિર તરફથી, 29માં ભારતીબેન નટુભાઈ આહિર તરફથી, 30માં પરસોત્તમભાઈ છગનભાઈ આહિર તરફથી, 31માં નાનુભાઈ રવજીભાઈ આહિર તરફથી અને 32માં ગીતાબેન દુર્લભભાઈ આહિર ધારાગીરી. 32માં ગીતાબેન દુર્લભભાઈ આહિર ધારાગીરીના વતની છે, એમના તરફથી. 33માં જયંતિભાઈ ગોપાળભાઈ આહિર,
34માં ડાયહાભાઈ મુનાભાઈ આહિર, 35માં કિશોરભાઈ પ્રેમાભાઈ આહિર, 36માં નારાયણભાઈ ગોપાળભાઈ આહિર, 37માં બચુભાઈ ગોપાળભાઈ આહિર, 38માં મોરારભાઈ પ્રેમાભાઈ આહિર, 39માં કિશોરભાઈ જયરામભાઈ આહિર, 40માં ભરતભાઈ પરસોત્તમભાઈ આહિર, 41માં દિનેશભાઈ જગાભાઈ આહિર, 42માં કલ્પેશભાઈ સોમાભાઈ આહિર અને 43માં ભીખુભાઈ બાલુભાઈ આહિર, જેઓ પાછા રિપીટ કરશે 2025 પછી 2043માં પણ એમના તરફથી આ એક પુનરાવર્તન કહી શકાય અને હૃદયની વિશાળતા આપણને જોવા મળે છે. તો આ રીતે માતા માટે દાન કરનારાઓનો અને દાતાઓનો કોઈ તોટો નથી એમ આપણે કહી શકીએ. ખરેખર આ સૌ દાતાઓનો ખૂબ ખૂબ આભાર.